નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે। મતદાનનો મહાપર્વ ગુજરાત ઉજવી રહ્યું છે। 25 બેઠકો લોકસભા માટેની અને 5 બેઠકો વિધાનસભાની પેટા ચૂંટણીની, જેના માટે મતદાન થઈ રહ્યું છે। 11 કલાક થઈ ચૂક્યા છે અને હવે 1 કલાક માત્ર બાકી છે। 10 કલાક થઈ ગયા છે, 1 કલાક માત્ર બાકી છે। 5 વાગી ચૂક્યા છે, એક્ઝેક્ટ 5 ને 1 થઈ છે અને 59 મિનિટ બાકી છે હવે મતદાન કરવા માટેની। અને ધીમે ધીમે ગરમીનો પ્રકોપ ઓછો થઈ રહ્યો છે। ફરી પાછા મતદાન કેન્દ્ર ઉપર મતદાતાઓ પાછા ફરી રહ્યા છે। બપોરના સમયે મતદાન કેન્દ્રો સુમસાન થઈ ગયા હતા, કારણ કે કેટલાક શહેરોમાં 42-43 ડિગ્રીને પાર ગરમી પહોંચી ગઈ હતી। અસહ્ય કાળઝાળ ગરમીના કારણે લોકોને ભારે તકલીફ પડી રહી હતી અને એટલા માટે જ મતદાન ઓછું ધીમું થયું હતું। પણ હવે ફરી પાછું મતદાન શરૂ થયું છે। પોરબંદરમાં સૌથી ઓછું 40.96% મતદાન થયું છે। પોરબંદર વાસીઓ 1 કલાક હવે બાકી છે। છેલ્લા કલાકમાં કચકચાવીને મતદાન કરવાની અપીલ છે। 10 કલાકમાં ગુજરાતમાં 25 બેઠકો ઉપર સરેરાશ 49% મતદાન થયું છે। સૌથી વધુ બનાસકાંઠા અને વલસાડની અંદર 55%થી વધુ મતદાન થઈ ચૂક્યું છે। સાબરકાંઠા, છોટાઉદેપુર, ભરૂચમાં 55%થી વધારે મતદાન થયું છે। મતદારોએ અહીંયા ખૂબ ઉત્સાહ બતાવ્યો છે અને એ જ ઉત્સાહ બાકીની સીટો પર પણ હવે જે બચી ગયા છે એ દર્શાવે એવી આશા અપેક્ષા પણ છે। પોરબંદરની અંદર સૌથી ઓછું મતદાન થયું છે। પોરબંદર લોકસભા માટે 40% જેટલું મતદાન થયું છે। અમરેલીમાં પણ નીરસતા, બિલકુલ નીરસ જોવા મળી રહ્યું છે। મતદાન 38.82% થયું છે। સહયોગી કશ્યપ મારી સાથે જોડાયા છે। કશ્યપ, હવે છેલ્લો 1 કલાક બાકી છે। ગરમીનો પ્રકોપ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે। શું બપોરે ખાલી ભાસતા મતદાન કેન્દ્રોમાં હવે મતદાતા પાછા આવતા દેખાય છે? બિલકુલ, બપોરે ગરમીનો પ્રકોપ હતો ને તેના કારણે મતદાન જે છે તે ધીમું થઈ ગયું હતું ને હવે ધીમે ધીમે મતદારો જે છે છેલ્લો 1 કલાક બાકી છે ને આ મતદારો જે છે તે હવે મતદાન મથક પર આવી રહ્યા છે। કેટલાક મતદારો છે છેલ્લા 1 કલાકમાં મતદાન કરી અને પરત ફરી રહ્યા છે, તો કેટલાક મતદારો છે તે અહીં મતદાન માટે થઈને પહોંચી રહ્યા છે। મહત્વનું છે કે સૌને અપીલ નેતાઓ દ્વારા કરવામાં આવી હતી કે મતદાન જે છે તે તેમના દ્વારા ફરજિયાત કરવામાં આવે। કેટલાક મતદારો આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। આપે મતદાન કર્યું, કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું? બિલકુલ, મેં મતદાન કર્યું અને કરવાનું જ હોય। દેશના વિકાસ માટે ધ્યાનમાં રાખીને જ મતદાન કરવાનું હોય। જો મોદી સાહેબ 364-365 દિવસ રાત દિવસ દોડતા હોય તો એક દિવસ ગરમીમાં મને દોડવામાં કોઈ વાંધો નથી અને કોઈને ના હોવો જોઈએ। હું તો એવું માનું છું। આપણે પૂછવા માંગીશ, કયા મુદ્દાને ધ્યાનમાં રાખી અને તમે મત આપ્યો? હું લો એન્ડ ઓર્ડર અને સેફટી માટે હું વધારે ધ્યાન આપું। આપને કયા મુદ્દા મહત્વના લાગ્યા જેનાથી તમે જેને ધ્યાનમાં રાખીને તમે મત આપ્યો? હિન્દુત્વનો મુદ્દો ખૂબ જ મહત્વનો છે। 370ની કલમ હટાવી, રામ મંદિરનું નિર્માણ કર્યું। આનાથી વિશેષ વસ્તુ શું જોઈએ આપણા દેશમાં એક હિન્દુ તરીકે? આપણે લાગે છે કે આ ગરમીની અસર મતદાન ઉપર થશે? 100% ગરમીની અસર છે જ। જ્યારે 42-43 ડિગ્રી ટેમ્પરેચર હોય પણ ગરમીને ઇગ્નોર કરી અને મતદારોએ 100% મતદાન કરવું જ જોઈએ। શું કહેશો, છેલ્લા 1 કલાકમાં મતદાનના પર્સન્ટેજ વધશે? બિલકુલ વધશે, કેમ નહીં? કેમ કે બપોરે ગરમી 3-4 કલાક એટલી બધી હતી કે જે લોકો સવારે મતદાન નહોતા કરી શક્યા। અલબત્ત અમે બધાએ સવારથી ખૂબ પ્રયત્ન કર્યો હતો મતદાન કરવાનો અને કરાવવાનો। હવે જે પણ થોડા ઘણા બાકી રહ્યા છે અત્યારે અમે એમને ડોર ટુ ડોર ફરીને પણ અહીંયા મતદાન મથક સુધી ખેંચી લેવાના પ્રયત્ન કરી રહ્યા છીએ અને ચોક્કસ મતદાન વધશે। તો જે પ્રમાણે લોકો છે તે કહી રહ્યા છે કે તેણે તો મત આપ્યો છે, પરંતુ જે તેની આસપાસના સ્થાનિક રહીશો છે તેમને પણ મતદાન માટે થઈને સમજાવવામાં આવ્યા છે। બપોરે 3 કલાક જેટલો તાપ જે છે તે વધારે હતો ને તેના કારણે બપોરે મતદાન જે છે તે ઓછું હતું, પરંતુ છેલ્લા 1 કલાકમાં ફરી એક વખત મતદાનનું પ્રમાણ વધે તેવી આશા અપેક્ષાઓ છે તે મતદારો સેવી રહ્યા છે। બિલકુલ, એટલે મતદારો હવે ફરી પાછા પહોંચી રહ્યા છે ફરી એકવાર મતદાન કેન્દ્રો ઉપર। જે સુમસાન ભાસી રહ્યા હતા મતદાન કેન્દ્રો, ઘણી બધી બેઠક એવી છે કે જ્યાં આગળ હજી પણ ઘણું ઓછું મતદાન થયું છે। ગયા વર્ષ કરતાં, એટલે કે ગઈ ચૂંટણી કરતાં 2019 કરતાં આ વખતે વધારે મતદાન થાય એવી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે। હવે જોઈએ જ્યારે પૂરું મતદાન થઈ જાય છે ત્યારે કેટલા ટકાવારી આવે છે। પણ હા, વલસાડ છે, ભરૂચ છે, બનાસકાંઠા છે, આ બધી જ બેઠકો ઉપર બમ્પર મતદાન થયું છે, એમાં પણ કોઈ બેમત નથી। આ બાજુ અમરેલી છે, પોરબંદર છે કે જ્યાં ખૂબ નીરસ જોવા મળ્યું છે મતદાન, એમાં પણ કોઈ બેમત નથી। પણ હજી પણ 1 કલાક બાકી છે। જો એમ લાગતું હોય કે મતદાન કરવામાં હજી પણ જો ચૂકી ગયા હોઈએ તો હજી પણ 1 કલાક છે, 55 મિનિટ છે। 55 મિનિટની અંદર તમે મતદાન કેન્દ્ર પર જઈ અને મતદાન કરી શકો છો અને અપીલ છે કે વધુને વધુ 1 કલાક છે, આ છેલ્લો 55 મિનિટ, એની અંદર બમ્પર મતદાન કરીએ।